તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચાનો જે વિષય છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, બરાબર, આના વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છે. જે ચુકાદો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, જે કેસ એને 2021ના ચુકાદા પર એક નજર કરવાની છે. અને આની શરૂઆત જે થઈ છે તે 2019ની અંદર 2019ની અંદર ત્યારે જે ચુકાદો 21માં એક સમિતિની રચના કરવાની હતી એની વાત છે. બીજું છે કે ગિબ અને જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એને શોર્ટમાં કહે છે ગિબ, એના સંરક્ષણ માટે કયા કયા પગલા લેવાના છે અને શું કિસ્સો છે, અંદર શું વાત છે કે તો નવીનીકરણ ઉર્જા ઉત્પન્ન કરવાનું છે અને સાથે સાથે જે વન પર્યાવરણ ની બાબત છે એને પણ સંતુલન સાધવાનું છે. એના માટે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે 7 સભ્યોની સમિતિ બનાવી હતી. આ સમિતિએ શું સૂચનો આપ્યો તેની વાત. તેના પહેલા આપણે શું કે આ કિસ્સો કોની વચ્ચે છે, તો આમાં છે MK રણજીતસિંહ, MK રણજીતસિંહ IAS ઓફિસર છે. ભારતીય સંઘ એટલે કે ભારત સરકાર 2019 વચ્ચે વિવાદને લઈને આ કેસ ચાલી ગયો હતો. એ કેસ હતો કે ગિબ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, એને જે અંગ્રેજી છે કે ઓડિઓટિસ નાઇગ્રિસપ્સ એવું નામ છે. આ જે નામ છે એ પક્ષી મહત્વનું કેમ છે, કારણ એ IUCN રેડ ડેટા બુકમાં પણ એનું નામ છે. રેડ ડેટા બુક ની અંદર લુપ્તપ્રાય પ્રજાતિની લિસ્ટમાં પણ આ પક્ષી ગિબ નું નામ છે. બીજું કારણ કે આને કઈ રીતે સંરક્ષણ આપવાનું છે એ પણ છે. એના માટે જે વાત થઈ હતી, અને બીજું કે આ પક્ષી આપણને ક્યાં સમજો કે આ જે પક્ષી છે મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, આ બંને જગ્યાએ બંને પ્રદેશ કે રાજ્યની અંદર વસ્તીનું પ્રમાણ વધારે છે. ત્યાર પછી જો બીજા રાજ્યની વાત કરીએ તો એમાં છે મહારાષ્ટ્ર, કર્ણાટક છે અને આંધ્રપ્રદેશમાં આ પ્રજાતિ જોવા મળે, પણ ઓછા પ્રમાણમાં જોવા મળે. અને આ પ્રજાતિ ઘાસના મેદાની પ્રદેશમાં જોવા મળે છે. બીજું કે આ ત્રીજી વાત આની કે આ પ્રવાસી પ્રજાતિ પણ છે, એટલે કે એવિયન પ્રજાતિ પણ કહે છે. એવિયન જે પાછળ સમજીશું શું છે એવિયન, બરાબર. અમલીકરણ જે ચુકાદો આવ્યો હતો એની અંદર ચુકાદાની અંદર આવ્યા તો ખરો, પણ એનું અમલીકરણ કેટલું થાય છે એની વાત કરીએ. એમાં જે વાત કરવામાં આવી હતી કે પેલું કે ઓવરહેડ પાવર લાઈન પહેલેથી જ્યાં અસ્તિત્વમાં છે, એટલે કે આ જે પ્રજાતિ મેં સમજાવ્યું IUCN લુપ્તપ્રાય પ્રજાતિ છે, એને સંરક્ષણ માટે જે જગ્યા જે વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે ત્યાંથી જ આ ઓવરહેડ પાવર લાઈન પણ પસાર થાય છે. એટલે કે પહેલા અસ્તિત્વમાં હતી, પછી એના સંરક્ષણ માટે આ વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હતો જ્યાં પહેલેથી જ આ ઓવરહેડ પાવર લાઈન જતી હતી. ઓવરહેડ પાવર લાઈન ને લીધે અસ્તિત્વમાં આવી ત્યાં બર્ડ ડાયવર્ટ્સ લગાવવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો, જ્યાં ઓવરહેડ કેબલને બીજું સૂચન એવું આપવામાં આવ્યું કે ઓવરહેડ કેબલને ભૂગર્ભ પાઇપલાઇનમાં રૂપાંતર કરવા અને તેને ભવિષ્યમાં પ્રોજેક્ટ માટે ભૂગર્ભ પાઇપલાઇનની સ્થાપના, પાવર લાઇનની સ્થાપના માટેની વાત કરી હતી. પણ એની અંદર ઓવરહેડ પાઇપલાઇન શું છે, અરે પાવર લાઇન શું છે, પાઇપલાઇન ઓવરહેડ પાવર લાઇન આ એક એવી સંરચના છે કે જે લાંબા અંતર સુધી વીજળીનું વિતરણ એક સ્ટેશનથી બીજા સ્ટેશને, એટલે કે એક વિદ્યુત સ્ટેશનથી બીજા વિદ્યુત સ્ટેશને વીજળીને લઈ જવાનું અને એને વિતરણ કરવાનું કાર્ય આ ઓવરહેડ પાઇપલાઇન, તમે જેને હાઈ વોલ્ટેજ પાવર લાઇન તરીકે પણ ઓળખો છો, બરાબર. અને લો વોલ્ટેજ 0 થી 25 વોટ નું હોય છે, અને આ 1000 થી લઈને 5 લાખ સુધી, બરાબર.
હવે બર્ડ ડાયવર્સ શું છે? બર્ડ ડાયવર્સ એટલે કે પક્ષી જોખમી સ્થળેથી દૂર રહે એના માટે, એટલે કે એને જે નિયમિત રૂટ છે એ રૂટ પરથી એને બીજા રૂટ પર લઈ જવો, બીજા રસ્તે લઈ જાય તેમ તે માટે બર્ડ ડાયવર્સ બનાવવામાં આવ્યા હતા. હવે સમજીએ કે આ ગીબ એવી પ્રજાતિ છે શું જેને 2011 ની અંદર, ખાસ ધ્યાન 2011 ની અંદર ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ક્રિટિકલ એન્ડેન્જરમેન્ટ રેડ બુક ડેટાની અંદર એને સ્થાન આપવામાં આવ્યું છે. ક્રિટિકલ લુપ્તપ્રાય પ્રજાતિને એને ગણવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં હાલ ભારતની અંદર 200 થી ઓછી ગીબ છે ને મુખ્યત્વે ક્યાં તો રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે. પક્ષીઓ માટે સૌથી મોટો ખતરો હોય તો એમાં કહેવામાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે એ કઈ છે તો ઓવરહેડ પાવર લાઇન છે, જેની સાથે વારંવાર અકસ્માત થવાથી ગીબ મૃત્યુ પામે છે અને લુપ્તપ્રાય પ્રજા હોવાથી હવે સંરક્ષણ એનું પૂરું પાડવું ખૂબ જરૂરી છે. હવે રેડાર આ ઇન્ટરનેશનલ IUCN પણ આપણા માટે મહત્વનું છે કે એની સ્થાપના ક્યારે થઈ? તો આ એક યુએનની સંસ્થા છે અને સ્થાપના થઈ છે 5 ઓક્ટોબર 1948 ની અંદર. એનું સ્થળ છે ગ્લેન અને આ ગ્લેન આવ્યું છે સ્વિટ્ઝરલેન્ડ ની અંદર, બરાબર. એની અંદર જ એક શરૂઆત કરવામાં આવી રેડ બુક લિસ્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી, જેનું કામ 1964 માં થયું હતું અને આનું જે મુખ્યાલય છે ક્યાં છે? યુકેમાં છે. ત્યાર પછી જોયું તો આ જે અધિકારી છે, IAS અધિકારી જે રિટાયર હતા, એમણે રણજીતસિંહ ગીબ માટે સંરક્ષણ મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આ અરજીની સુનાવણી ક્યાં તો કે ગીબનું વસવાટ કચ્છ જિલ્લાના સૂકા વિસ્તાર અને આ કચ્છ ક્યાં છે? ગુજરાત અને રાજસ્થાનમાં થાર આ સુધી મર્યાદિત છે એમણે સ્પષ્ટ કર્યું હતું. અને આની અંદર જ એમણે કહ્યું કે જે બંને પ્રદેશ એટલે કે કયા તો ગુજરાત અને રાજસ્થાનનું છે થાર અને ગુજરાતનો કચ્છ વિસ્તારમાં ખાનગી અને જાહેર નવીનીકરણ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ જો મળવું હોય તો તેના પરિણામે નિર્માણ થાય છે. એના પરિણામે જે ઓવરહેડ પાવર લાઇન જે નિર્માણ થઈ રહ્યું છે એના કારણે જ આ ગીબ પ્રજાતિ લુપ્ત થઈ રહી છે અને મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી હવે લુપ્તપ્રાયની સ્થિતિ બહુ નિકટ આવી ગયા છે એવું એમણે તે સમયે જણાવ્યું હતું. ત્યાર પછી એણે જે એફિડેવિટ સરકાર દ્વારા રજૂ કરાય એમાં શું નીકળે એમણે એમાં કહ્યું કે મંત્રાલય દ્વારા તો આનું કામ મોફેક મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ પાવર મંત્રાલય છે, એમણે જે એફિડેવિટ કહ્યું એમાં કોઈ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે ગીબ આ આગળના ભવિષ્ય એટલે કે જ્યારે એ જાય છે તે આગળની પોતાને દૂર સુધીનું જોઈ શકતું નથી, એટલે કે જે દૂરની પાવર લાઈન જઈ રહી છે એને જોઈ શકતું નથી. એના અભાવના કારણે એની સાથે અકસ્માત સર્જાય છે અને મૃત્યુ પામે છે. લો વોલ્ટેજ લાઇનના કિસ્સામાં અને હાઈ વોલ્ટેજ લાઇન કિસ્સામાં એવું કેવું હતું કે લો વોલ્ટેજના કારણે એક તબક્કે એટલે કે બીજી જગ્યાએથી જે વીજળીનું વિતરણ થઈ રહ્યું છે એમાં કદાચ લો વોલ્ટેજમાં એટલે કે વીજળી કરંટ લાગવાથી મૃત્યુ થાય છે એ શક્ય છે. હાઈ વોલ્ટેજ લાઇનને ઇલેક્ટ્રોક્યુશનના કારણે એમનું મૃત્યુ થતું નથી, પણ એનું મૃત્યુ થવાનું પાછળનું કારણ છે એ હાઈ વોલ્ટેજ લાઇન સાથે અકસ્માત થવાથી એમનું મૃત્યુ થાય છે. આવું એમનું કહેવું હતું. તો બેન્ચે જે વાત કરી હતી એટલે કે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો એમાં કહેવામાં આવ્યું કે થાર અને કચ્છ આ બંને પ્રદેશોની તમે પ્રાયોરિટી એટલે કે સીમા વિસ્તાર નક્કી કરો. કોના માટે? તો ગીબ માટે વિસ્તાર નક્કી કરો કે એને કઈ જગ્યાએ તેનો પ્રાયોરિટી વિસ્તાર એને મહત્વનો વિસ્તાર હોય તે તમે સીમાંકન એને નક્કી કરવાનું કહ્યું અને જે વિસ્તાર એને સ્વીકાર્ય નથી એ વિસ્તાર એટલે બંને જ્યાં ગીબનું સંરક્ષણ સારી રીતે થઈ શકે એવા વિસ્તારનું સીમાંકન કરવાનું કહ્યું. પોટેન્શિયલ વિસ્તાર એટલે કે જ્યાં એની શક્યતા વધુ છે એ વિસ્તાર પણ એટલે બંને વિસ્તાર નક્કી પ્રાયોરિટી એટલે કે મહત્વનું અને પોટેન્શિયલ જે એની શક્યતાઓ વધારે છે. કોણ? તો બે રીતના. કોણ? એક અકસ્માત અને એનું સંરક્ષણ. આ બંને વિસ્તારોને નક્કી કરવાનું કહે જેનાથી શું કે બર્ડ ડાયવર્સ ઊભા કરી શકાય અને એનું સંરક્ષણ કરે એટલે કે એનું જે અકસ્માતે મૃત્યુ થાય છે એને અટકાવી શકાય.
ત્યાર પછી કેન્દ્ર સરકાર, રાજસ્થાન સરકાર અને ઘણી એટલે બીજા રાજ્યથી રાજ્ય અને ગુજરાત સરકાર, આમાં પણ કેન્દ્ર સરકાર, રાજસ્થાન સરકાર અને ગુજરાત સરકાર સાથે અન્ય રાજ્યોની સરકાર પણ બર્ડ ડાયવર્સ સ્થાપિત કરવામાં નક્કી કરશે. બર્ડ ડાયવર્સ છે શું? પહેલા કે પેનલ સાથે છે ને વ્હીલ્સ આકારની એટલે ગોળ આકારની ડિસ્ક બનાવવામાં આવે છે જે સૂર્યપ્રકાશ અને ચંદ્રપ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને તેના અથડામણ આધાર એટલે કે પક્ષીઓ એની સાથે અથડાને એટલે કે પહેલેથી જ અને પ્રતિબિંબ કરે એટલે પ્રતિબિંબિત પ્રકાશથી એને ચેતવણી સ્વરૂપ આપવા માટે. પછી આ બીજું સ્વીકારવામાં આવ્યું કોણ? તો અંડરગ્રાઉન્ડ તો કેસ ટુ કેસ અંડરગ્રાઉન્ડ પાવર લાઇન ની એક સૂચના એટલે કે સૂચન કરવામાં આવ્યું. એમાં કેસ બેઝ એટલે કે ટેકનિકલ, એમાં ટેકનિકલ માહિતી હોવી જરૂરી છે એવું કોર્ટનું જણાવ્યું હતું. આ વિશ્લેષણ માટે તેના કોર્ટે 3 સભ્યોની સમિતિની રચના કરી. પહેલા 7ની હતી, પછી આ 3ની. કોઈ કે ટેકનિકલ મૂલ્યાંકન કરવા માટે. કચ્છ અને થાર પ્રદેશમાં ભૂગર્ભની પાવર લાઇનની સ્થાપના કરવા માંગણી માટે જો કોઈ ખાનગી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વીજળી ઉત્પન્નકારી હોય ખાનગી કંપની દ્વારા અથવા પ્રોજેક્ટ નાખવો હોય તો તેને શું કરવું પડશે? આ સમિતિ પાસે પરવાનગી લેવી પડશે એવું જણાવવામાં આવ્યું. ત્યાર પછી 19 જાન્યુઆરી 2024 ના રોજ બહુવિધ અને સૌર ઉર્જા અને પવન ઉર્જા ઘણી રીતે ઉર્જા ઉત્પન્ન કરવા માટે જે કંપનીએ પણ પોતાની સુપ્રીમ કોર્ટની અંદર અરજી દાખલ કરી. એમાં કહેવામાં આવ્યું કે થાર અને કચ્છ વ્યવસાયિક ક્ષમતા છે એમની, તો એમના માટે આ વ્યવહારિક અને નાણાકીય મુશ્કેલીઓ પર પ્રકાશ પાડ્યો. કોને? ખાનગી. તેમણે કહ્યું હતું કે 80,688 ચોરસ કિલોમીટરથી વધુની ઓળખ કહ્યું તો પોટેન્શિયલ ગીબ નિવાસસ્થાન, જ્યાં સૌથી વધુ ગીબ રહે છે એનું સંરક્ષણ થઈ શકે તેવા તરીકે અને 13,500 ચોરસ કિલોમીટર પ્રાયોરિટી ગીબની નિવાસસ્થાન તરીકે એટલે કે 88,688 ચોરસ કિલોમીટરથી વધુ પોટેન્શિયલ જ્યાં એની ક્ષમતાઓ વધુ છે. કોણ? તો સંરક્ષણની. અને 13,550 ચોરસ કિલોમીટર પ્રાયોરિટી એને પ્રાધાન્ય આપવું જોઈએ. ઓળખવામાં આવ્યું હતું. કોણે? તો પેલી 3 સમિતિ બનાવવામાં આવી હતી તેના દ્વારા. અને ગીબ સંરક્ષણ નવીન ઉર્જાના વચ્ચે સંતુલન સાધવા માટે કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું. હવે આની અંદર જ્યારે ફરીથી કેસની સુનાવણી થઈ તેની અંદર કોણ કરતા? એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્ય ભટ્ટીએ પાવર લાઇનને અંડરગ્રાઉન્ડ અંગેની ભલામણ રજૂ કરી કે અંડરગ્રાઉન્ડ દ્વારા હાઈ વોલ્ટેજ પાવર લાઇન જવા દેવું જોઈએ. કોણે? પાવર મંત્રાલય દ્વારા રજૂ કર્યું. એ ટેકનિકલ કમિટીએ ભલામણ કરી હતી. ત્યાર પછી જોઈએ તો બીજી જે અરજી વરિષ્ઠ એડવોકેટ તરીકે શ્યામ દીવાને પણ આ બાબતની સ્પષ્ટતા કરી હતી કે આ જે ચુકાદો કોર્ટે આપ્યો છે ને પાછળ ખેંચીને એના પર જરૂરથી એક બધા પુનઃ વિચારણા કરવામાં આવે. ગીબ લુપ્ત પ્રજાતિ છે અને એમણે કહ્યું કે આ આઝાદી પછી લુપ્ત થનારી પ્રથમ મોટી એવિયન પ્રજાતિ છે. તો એવિયન પ્રજાતિ શું છે એ પણ સમજીએ કે એવિયન પ્રજાતિ એ પાણીની ચયાપચયના સ્ત્રોતનો નોંધપાત્ર તરીકે ઉપયોગ કરે છે. આ એક અપવાદ છે. મોટા ભાગના સાથી પક્ષીઓ દરરોજ પાણી એટલે કે પાણીનો ખૂબ લાંબા સમય સુધી પોતે પાણી વગર રહી શકે છે અને રાજસ્થાનનું રાજ્ય પક્ષી તરીકે પણ એને સ્થાન આપવામાં છે. એવિયન જાતિ એ ખાસ કરીને કેમ તો એ બીજું કે માંસ એનું વધુ પ્રમાણમાં ઉપયોગ એટલે કે વ્યવસાયિક ધોરણે ઇલીગલ રીતે ઉપયોગ થઈ રહ્યો છે એટલા માટે પણ એક કારણ છે. બીજું, જ્યારે આ વાત કરવામાં આવી હતી ત્યારે બેન્ચ દ્વારા જે કહેવામાં આવ્યું કે ભૂગર્ભ વીજ લાઇન માટે 80,688 ચોરસ કિલોમીટર જમીન નક્કી કરી શકાતી નથી. એમાંથી માણે એટલું કેટલું કહ્યું કે 6,000 જેટલી ક્રિટિકલ વિસ્તારને સૂચન કર્યું હતું જ્યાં ભૂગર્ભમાં થઈ શકે છે એટલે કે 6,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં તમે કરી શકો. ત્યાર પછી જે બંને પક્ષોની વાત સાંભળીને જે વાત કરવામાં કે આ મુદ્દાને વધુ હલ કરવા માટે સમિતિના નામોની બંને પક્ષો પાસે સમિતિની નામોની લિસ્ટ મંગાવે અને સમિતિ બનાવે અને એક લિસ્ટ મોકલે એવું કહેવામાં આવે છે. ત્યાર પછી પક્ષકારોએ જે નામ સ્વીકાર્યા એમાં ગીબ સંબંધિત વિસ્તારમાં ભૂગર્ભ પાવર લાઇન માટે બ્લેન્કેટ દિશા સાથે એને 2021માં અપડેટ કરવું જરૂરી છે એવું જણાવ્યું. 7 સભ્યોની સમિતિએ ગીબ માટે સંરક્ષણ અને પગલાં સૂચવ્યા હતા. તેમાં 13,000 ચોરસ કિલોમીટરની પ્રાધાન્ય આપતા વિસ્તાર તરીકે ઓળખાય જ્યારે
આ પાવર લાઈન બાંધી શકાય છે. તેમજ ગીરની સંરક્ષણ માટે મહત્વનો વિસ્તાર એટલે કે 13,000 ચોરસ કિલોમીટર એવો વિસ્તાર હતો જ્યાંથી આ પાવર હાઈ વોલ્ટેજ પાવર લાઈન તમે પસાર કરી શકો અથવા તો એને કરી શકો, જેથી એને કે ગીરના સંરક્ષણ માટે કોઈ તકલીફ રહેશે નહીં. તો આ તો આજનો મહત્વનો કરંટ અફેર્સ. જો તમને જરૂરથી વિડીયો ગમ્યો તો લાઈક કરવું, શેર કરવું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો